ઇન્સ્ટાગ્રામ માંથી ક્યાંક થી જોઈ આવી છે. આ શું છે? એવું વિડીયોમાં હું નહીં લેવા દઉં છું. કોનું હારું બેનું જ કયો બધા હાલો કોમેન્ટમાં કે. રાધે રાધે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આળસ મેળે છે. ચાલો આજ તો સાતમ છે, મંદિરે જવાનું હોય. હા, તૈયારી કરી લેવી. પૂજાની થાળી હવે અને જોઈ ઉભી ઇન્સ્ટાગ્રામ માંથી ક્યાંક થી જોઈ આવી છે, ક્યાંક એક રીલ જોઈ છે કે ઓલી દીવાની જે વાઈટું હોય ઈ અને કપૂર અને બીજું હું નાખ્યું જ તેમાં નવીન હું નાખ્યું છે નવીન અને ઈ ત્રણેયનો શું કહે ભૂકો કરીને પછી શું કરવાનું ધુમાડો ઘરમાં કરવાનો, એટલે એનાથી શું થાય? એટલે મચ્છર ને એવું ન આવે એવું મેં જોયું હતું. આની જે રાખ હોય ને, રાખ હા વધે તો વધે, હા થોડી ચાચી તો વધે એમ કીધું તું. હા ઈ કે ઈ હે ને પછી ઓલામાં રાખવાની હોય, સારા કામમાં વાપરવાની હોય. ફાયર બ્રિગેડ આપણે બાજુમાં છે એટલે બહુ વાંધો નથી. જો ધુમાડો આ હોય ને તો ઓલા રૂમમાં રાખ, આ રૂમમાં શું છે? મચ્છર હોય ને ત્યાં વાટકો ગરમ છે, ગરમ છે ત્યાં જઈને હળગાવાની. શેનાકથી લે હવે જોઈ લે. રાત કાઢવામાં. બસ. પલંગ બાજુમાં છો. એટલું ન થાય હવે તમે હાવ થોડુંક તો સાચું હોય એમાં. હવે આજે ફરી ગયું જો એમાં લવિંગમાં ને ધુવાળો થાય ને મસ્ત થઈ. જો સુગંધ કેવી આવે છે. કપૂર છે ને. કપૂર ને લવિંગ ને એવું હોય ને એની. જો કાલના થેપલા કાલ માટે. કાલ સાતમ છે ને. કાલે આખો દી ઠંડુ ખાવાનું. આ શું છે? એ જે હોય એ નથી જોવું. એલા એવું નથી દેખાય. પોપકોર્ન લાગતા છે. આપણે જોતા હોય. હાલે આ હું છે વાળા. તો આવી ખબર. પણ વાઈટ કપડી જો આ હે ને આવું થાય રાખ. દાંતનું કાઢો. જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. મેથીની ભાજીવાળા થેપલા, તલ, લસણ ત્રણેયનું કોમ્બિનેશન અને હમણાં કરી નાખવાની છે ગેસની આરતી. એટલે કરણને કા ક્યાં હે? એમ ન હોય. હેડ લાય. આવડે છે તમને તો કરી દો. હા સારું લ્યો. મારે કેવું અરે વાહ મસ્તી નું આવડે છે તમને. સરસ કર્યું તમે મારા કરતા તો. કેવું મસ્ત કરી દીધું જોવો. એ બહુ મસ્ત થયું. તે બગાડ્યું. હા એને સરસ કરી દો. જો નહીં તમને મસ્ત આવડે છે. કેવું સરસ નાનું નાનું. આ તો અમે કરીએ નહીં ભાઈ, અમને બધું આવડે. ખબર તને? ઓ એવું વિડીયોમાં હું નહીં લેવા દઉં. જો અરે વાહ જો મસ્તીનું કરી દીધું. બાકી જો હરખા નાગલા બનાવી દે તો મારા ફળી જાય એવા નાગલા બનાવજો મારા. લાવો એક હું કરું, મને ટ્રાય કરવા દે. હવે મને આવડી ગયું. તમે કર્યું ને એટલે હું કરું. ચાલો મારો વારો પૂરો, હવે એ કરશે. નહીં તમારે બનાવી દેવું છે. હવે જોઈએ એનાથી બને છે કે નહીં. એમાં આવું થઈ ગયું. એમાં મારા જૂનાનું ટૂંકવાઈ ગયું. ઓરમાં કરવામાં ને ઝૂમ કરીને લેતા જો તો કેવું છે મારા. તમારે જેવું નથી થતું એટલે જ તમે નહીં મળ્યા. કોકે તમારા હાથે ચડાવ્યા હોય ને ઉગતા જાય છે. તમે એમ શું કરતા તમે એમ ન મળી ગયા હોય મને ન મળ્યા. એવું હતું તમારે? બની શકે.
ઈ તમારા હાટુ ચડાવવા ગઈ તમે ઈ ની ઉતાર લીધા હોય એવું થયું તું બની શકે. એટલે મારા નંબર આવી ગયો નકર હું વિચાર કરું આપણું નક્કી છે ને જજુ કે આ બહાર હતો એને કેમ કોઈ મળી નહીં. જો આપણો નાંગલો તૈયાર જોઈ શકો છો દોસ્તો. તે મારું હારું આ થયું દિશા હે, એટલું નથી. આ જો તમારું આ કેવું હે પેલું આ ત્રણ મારા છે ને આ એનું છે. મારું એમ તો સારું જ છે. આમ રાખીને દેખાડો છે આ જરા કોડું. ટાઈમ પૂરો થઈ ગયો પછી પેપર ન ભરવાનું. હું થોડુંક લખ નાખું તોય આ ત્રણ મારા છે અને આ એનું છે. કોનું સારું બન્યું જ કયો બધા હાલો કોમેન્ટમાં કહેજો. કોમેન્ટમાં કે. એટલે એમ કે આ ઠરી ગયા આમાં ચૂલા હવે આપણે નાગલો ને એવું આમ કરી દેવાનું હોય, ચડાઈ દે પછી જો આમ પૂજા કરી લેવાની ચૂલાની. શું કરે છે? કુલર બનાવું છું. પૂજા માટે થાળી તૈયાર ઓલમોસ્ટ થઈ ગઈ છે. હવે સવારના 8 વાગે મંદિરે જશું. આગલા નાગલા તો આવ્યા તો આ કેનો છે? અહીંયા આપણે પાણીયારા માટે. પાણી આવે. ફૂલ લઈ લે ને. મંદિર જાય છે તો મંદિરે જાય છે તો લાઈનમાં ઊભી રહી ગઈ છે. ત્યાં સીતરામાનું મંદિર છે. મંદિરે થઈ ગયું છે. હવે ઘરે થઈ ગયો. વાર્તા કરવાની. દિયાબત્તી થઈ ગયા છે. હવે આપણી રામબાણ બુકમાંથી વાર્તાઓ ચાલુ કરશું. શીતળા સાતમની વાર્તા અનુક્રમણિકામાં જોઈ લે. શીતળા સાતમ 31. જેટલા ભગવાનની વાર્તાઓ જોતી હોય ને આ રામબાણ બુકમાંથી મળી જાય. વ્રતની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા કેળવી અને સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વાર્તા. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુ સાથે રહેતી હતી. મોટી વહુ